જય જવાન જય કિસાન. હું છું અમિત માણાવદરિયા. તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર. કેમ છો ખેડૂતભાઈ? મજામાં? હવે આપણે વાત કરવાની છે આ એપ્રિલ મહિનાની. આપણે યુટ્યુબમાં એટલો સમય નહોતો મળ્યો કે વિડીયો દ્વારા તમને માહિતી આપું, એટલે આપણે ફેસબુકમાં મૂકેલું છે એપ્રિલ મહિનામાં કેટલા માવઠા છે એ. હવે અમુક મિત્રો કદાચ ફેસબુક યુઝ ના પણ કરતા હોય તો એમના માટે અહીંયા બોલીને તારીખ આપીશ. અને જે લોકો યુટ્યુબ ફોલો કરતા હોય મારો અને ફેસબુક પણ ફોલો કરતા હોય છે એ મિત્રો ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ ના કરશો, ફોલો જ કરજો. ફ્રેન્ડ રિક્વેસ્ટ તો લિમિટ પૂરી થઈ ગઈ હોય છે. 5000 મેમ્બર જ એમાં આવી શકે છે ફ્રેન્ડમાં. હવે આપણે આઈએમડી એટલે હવામાન વિભાગે પણ એપ્રિલ મહિનામાં ખૂબ ભારે વરસાદ કહ્યા છે, એટલે ઝાઝા માવઠા છે એમ. અને આપણે બીજા નંબરમાં અગાઉ ફેસબુકની લિંક પણ આમાં પહેલી કોમેન્ટમાં તમને આપીશ એટલે તમને ખ્યાલ આવે. આપણે અગાઉ પણ આખા એપ્રિલની તારીખો આપેલી હતી કે આટલી તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. એ લોંગના મોડલમાં અંદાજિત તારીખ આપેલી હોય છે. તો એમાં લોંગનો આપણે માહિતી આપી હોય એમાં 1-2 દિવસ આગળ પાછળ પણ થતું હોય છે. તો ચાલો મિત્રો, આજે આપણે જે તારીખો આપી છે એ તમારા સમક્ષ રજૂ કરું. આપણે અગાઉ તારીખ આપેલી હતી માર્ચમાં 28થી એપ્રિલની 3 તારીખ સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. હવે આ પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રિલ મહિનાનું, જે આજથી એનું રુઝાન ચાલુ થઈ જશે. આજે એપ્રિલ 2, આજે બીજી તારીખ છે. આજથી એનું રુઝાન ચાલુ થઈ જશે. ઘણા વિસ્તારોમાં માવઠારૂપી વરસાદનો રાઉન્ડ ચાલુ આજથી થઈ જશે. પછી આપણે બીજી તારીખ આપેલી છે 5થી 9 એપ્રિલ, કે 5થી 9માં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. એ આપણે અગાઉ એનાલિસિસ કરીને તારીખો આપણે અંદાજિત એમાં મૂકેલી છે ફેસબુકમાં. પછી ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એપ્રિલ મહિનામાં 15થી 18માં, એટલે એમાં પણ આપણે માવઠારૂપી વરસાદ કદાચ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં જોવા મળી શકે. પછી ચોથું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ છે 25થી 27માં એપ્રિલમાં. એટલે કુલ એપ્રિલ મહિનામાં 4 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. એક તો આ 28થી 3 વાળું અત્યારે ચાલુ થઈ ગયું છે, પછી બીજું 5થી 9 એપ્રિલ, પછી 15થી 18 એપ્રિલ અને 25થી 27 એપ્રિલ. એટલે આ ગાળામાં આપણે જે તારીખો આપી છે એ લોંગની છે. એમાં 1-2 દિવસ આગળ પાછળ થતું હોય છે લોંગની માહિતીમાં. એટલે સમય અનુસાર નજીકમાં જે તારીખો ફિક્સ થતી જશે, એટલે કે કદાચ આગળ પાછળ થાય તોની વાત છે, તો તમારા સમક્ષ રજૂ થશું. અથવા તો ફેસબુકમાં આપણે આપતા હોઈએ છીએ. યુટ્યુબમાં એટલો ટાઈમ ના હોય વિડીયો બનાવવાનો, એટલે ફેસબુકમાં આપણે અવારનવાર આપતા હોઈએ છીએ. અને બીજા નંબરમાં કે એપ્રિલ મહિનાની અપડેટ પણ આવતા ચોમાસાની હવે લોંગના મોડલના કરતા હોય છે. આપણે હજી થોડીક રાહ જોઈ છે. હજી હું જે મોડલો યુઝ કરું છું લોંગના, એની હજી અપડેટ 10 તારીખની આસપાસ થશે. એટલે ફરી તમારા સમક્ષ રજૂ થઈશ કે 2026નું ચોમાસું કેવું રહેશે. હવે જે અપડેટો જે થતી હોય છે એપ્રિલ, મે અને જૂનમાં, એ સત્યની નજીક ઘણું રહેતું હોય છે. ચાલો મિત્રો, રજા લઉં છું. જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ.